મારી પત્ની બીજાની પત્નીઓ જેવી બિલકુલ નથી. હું રાત્રે 4 વાગે ઘરે આવું તો પણ એ કંઈ બોલતી નથી. મારા કપડાં પહેલાથી ઇસ્ત્રી કરેલા તૈયાર પડ્યા હોય છે. હું ચા માંગુ એ પહેલા ચા મને લાઈને આપી દે છે. અને શોપિંગનો તો બિલકુલ એને કોઈ શોખ નથી. જે હોય જે ઘરમાં હોય બધું એ ચલાવી લે છે. અને હું એને જે પૈસા આપું એમાંથી પણ પૈસા બચાવીને મને પાછા આપે છે. મેં તમને આટલું જ પેજ લખી આલ્યું, આટલું તમને યાદ નહીં રહેતું? લોકોને શું લાગશે હું જબરજસ્તી બોલાવડાવું છું તમારા જોડે? અને આ શું લખ્યું છે તો? તું બિલકુલ ગુસ્સો નહીં કરતી અને તું બિલકુલ નારાજ નહીં થતી. હવે બોલે શું કરવાનું? મારી ઇજ્જત તો તમે કાઢી દીધી લોકો આગળ. આજ તમને ખાવાનું નહીં મળે. ઘરની બધી વસ્તુઓ પતી ગઈ છે, હું લેવા જાઉં છું. તમારે કાંઈ લાવવું હોય તો કહી દેજો. કોમ્પેક્ટ, નખ પોલિશ, 2 લિપસ્ટિકો, કાજલ. હવે તમારું બોલો. બહાર ધોવાનું લિક્વિડ, હા પછી એનો સોતોય લાવજે. હમુદો પતી ગયો ફાવતોય નહીં હવે આગળ તો. હા પછી કપડા ધોવાના હાબુ, હા પછી પોતા મારવાનું લિક્વિડ, હા. પછી પેલી હાવેણીઓ હાવ સોતા જેવી થઈ ગઈ છે, લેતી આવજે. હમણાં તો 3 સાવણી લાઈન તમને આપી હતી. હાવ સોતા જેવી થઈ ગઈ છે, તારા કચરો બાવર વાળ દેજે. બાકી એ સોતા જેવી વાણીઓ કચરો વળાશે નહીં. ના ના 3 સાવણી હું તમને લાય આપું છું. હારા મળી લખજે. હા હા હારામોની હારામોની. પતી ગયું? પતી ગયું. હાલો તામ હું જઈને લેતી આવું. અલે હબળ હા પેલું સંડાસ બાથરૂમ ધોવાનું એસિડી લેતા આવજે. હમુદું નહીં પતી જહ. હા હા હું વળતર લઈને આવીશ. આવી જાઓ, મારા હસબન્ડ ને એક વાત પૂછીએ. તમને હોળીનો તહેવાર ગમે તે દિવાળી? દિવાળી. તમને તહેવારે આગ લગાવવા વાળો ગમે છે? તમારા બે માંથી સ્વર્ગમાં કોને જવું છે? મમ્મી તારા સ્વર્ગમાં નહીં જવું? આ જાય તો મારે એ સરળ છે. એ સાંભળ, તું મને તલાક તો નહીં આપી દે ને? ના ના ચિંતા ના કરો. એક સમય એવું લાગશે ને તો હું તમને ઝેર આપી દઈશ, પણ તલાક તલાક તો હું તમને કદી નહીં આપું. ટેન્શન ના લો, ટેન્શન ના લો. એમનેમ તમારાથી પીછો નહીં છોડું. ચિંતા ના કરો. હો एमनम तमन्ना नहीं छोड़ पीछे। अपने पति को खुश रखने के 3 तरीके। पहला, पति की सुना कीजिए। दूसरा, उनके दोस्तों के साथ उनको जाने दीजिए। मैं बोलूं मैं बोलूं मैं मत बोला कीजिए। और तीसरा, पति को बोलने दीजिए। हार्दिक, एक आप तो फायर ब्रिगेड वाला पर ना बोल ही सके। कई यार समझ लगाएली आप। जो हमारा हाथ में मेहंदी थी તમારું નામ લખ્યું એમાં લખવાનું જરૂર હતી। આ હું તારા હાથમાં જ છું ને। હા મમ્મી, હા આવો આવો મમ્મી, આવો આવો આવો। પૂનમ, મમ્મી ને લોકો આવા છે તો મમ્મી માટે હું પાલક પનીર ને લેતો। ના રે, પાતળી દાળ બનાવી દઈશ। મને એમ કે તાર મમ્મી ને લોકો ક્યાં રોજ રોજ આવા છે। પાલક પનીર લેતા હતા મારી મમ્મી માટે। ના ના, પાતળી દાળ બનાવ્યા। ના ના, પાતળી દાળ બનાવ્યા। ના પતિને ખુશ રાખવાની 3 રીતો। પહેલું, પતિની વાત સાંભળો। બીજું, પતિના દોસ્તારો સાથે બહાર પતિને જવા દો। અને ત્રીજું, હું બોલું પતિને બોલવા દો।